હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું અભય વ્યાસ, ધોરણ 9ની અંદર આજે કમ્પ્યુટરમાં પ્રથમ ચેપ્ટરની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. જેમાં પ્રથમ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે વાત કરી હતી કમ્પ્યુટરની વિવિધ લાક્ષણિકતાઓમાં, જેમાં આપણે કમ્પ્યુટરની ગતિ, કમ્પ્યુટરની સ્પીડ, એક્યુરેસી, પછી કમ્પ્યુટરની અંદર લોંગ ટર્મ સ્ટોરેજ, પ્રોગ્રામેબલ, બરાબર, આવા અલગ અલગ પ્રકારના ઘટકો વિશે છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી. આજે પ્રથમ ચેપ્ટરની અંદર આગળના અમુક મુખ્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે. જેમાં પ્રથમ જે વસ્તુ આવે છે, જે ટોપિક આવે છે, જેનું નામ છે સોફ્ટવેર. સામાન્ય રીતે કમ્પ્યુટર એક હાર્ડવેર છે, એટલે કે આપણે અડકી શકીએ એવું એક ઇલેક્ટ્રોનિક મશીન છે. પણ એ હાર્ડવેરની અંદર આપણે કાર્ય કરી શકીએ એવા એક કમ્પ્યુટરની અંદર વસ્તુ નાખવામાં આવે છે, જેને આપણે સોફ્ટવેર કહીએ છીએ. બરાબર? તો સોફ્ટવેર વગર કમ્પ્યુટરની અંદર કોઈ પણ વસ્તુ ચાલતી નથી. આપણે જો કમ્પ્યુટરની સાથે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે કમ્પ્યુટરની અંદરના સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે. તો આ કમ્પ્યુટરની અંદર આવેલું છે ટૂંકમાં કંઈક એવી વસ્તુ. તો સોફ્ટવેરની વ્યાખ્યા સમજીએ કે સોફ્ટવેર કોને કહેવાય. તો સોફ્ટવેર એટલે કે ઘણા બધા પ્રોગ્રામો જ્યારે ભેગા થાય છે, એટલે કે પ્રોગ્રામોનો સમૂહ જ્યારે ભેગો થાય છે, એ બધા પ્રોગ્રામોનો મુખ્ય ઉદ્દેશ કોઈ એક પ્રકારનો કાર્ય કરવાનું હોય તો એવી વસ્તુને આપણે શું કહી શકીએ? સોફ્ટવેર કહી શકીએ. સોફ્ટવેર એટલે કે ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ જે કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરીને આપણને આપે છે. બરાબર? તો સોફ્ટવેરમાં ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ હોય છે. તો અહીંયા એક બીજો ટોપિક આવે છે, જેને આપણે કહી શકીએ પ્રોગ્રામ. તો પ્રોગ્રામ એટલે શું? આપણે કોને પ્રોગ્રામ કહીશું? તો પ્રોગ્રામ જે છે એનો મતલબ એવો થાય કે કમ્પ્યુટરમાં રહેલી સૂચનાઓનો સમૂહ. બરાબર? આપણે કમ્પ્યુટરને કોઈ પણ સૂચના આપીએ છીએ, સૂચનાઓનો સમૂહને આપણે શું કહીએ? પ્રોગ્રામ કહીએ. બરાબર? તો આ પ્રોગ્રામ બનાવવા માટે અહીંયા એક બહુ સરસ મજાની લાઈન આપેલી છે. જો કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે કે તેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રોગ્રામ જે છે એ બનાવવા માટે માર્ગદર્શનની જે સૂચનાઓ જેટલી હોય, સૂચનાઓનો ક્રમશઃ યાદી બનાવવામાં આવે, જેને આપણે અલ્ગોરિધમ કહીએ. તો અલ્ગોરિધમની મદદથી શું બનતું હોય? પ્રોગ્રામ બનતો હોય. અને એવા ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ જ્યારે કોઈ એક પ્રકારનું કાર્ય આપણને કરીને આપતું હોય, એને આપણે સોફ્ટવેર કહી શકીએ. તો આ કમ્પ્યુટરની અંદર જે છે એ સોફ્ટવેર આવેલો હોય. તો આ સોફ્ટવેર જે બનતો હોય તે સોફ્ટવેરના ઉદાહરણ ક્યાં? તમે ધારો કે કમ્પ્યુટરને વાપરો છો, તો કમ્પ્યુટરમાં તમે સોફ્ટવેર વગર તો કાર્ય કરી જ ન શકો. બરાબર? તમારે સોફ્ટવેરની જરૂર પડે જ. તે કમ્પ્યુટર શરૂ કરો ત્યાર પછી જે પણ કાર્ય કમ્પ્યુટરમાં તમે કરો એ માટે સોફ્ટવેરની જરૂર પડે. તો આપણે કોને સોફ્ટવેર કહીશું? તો કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આ બધી વસ્તુ જે છે એ બધા સોફ્ટવેર જ છે. તમે આ મેનુની અંદર હું આવું છું તો મેનુની અંદર તમે જોઈ શકતા હો તો કમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના સોફ્ટવેર નાખેલા છે. જેમાં નોર્મલ એક્ઝામ્પલ હું લઉં તો અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ કરીને એક ઓપ્શન છે, જેમાં એક્સેલ છે, માઇક્રોસોફ્ટ વર્ડ છે, પાવર પોઈન્ટ છે, આ બધા કમ્પ્યુટરની અંદરના સોફ્ટવેર છે. આની સિવાયના સોફ્ટવેર વિશે વાત કરું તો એસેસરીઝની અંદર નોટપેડ છે, બરાબર, વર્ડપેડ છે, માઇક્રોસોફ્ટ પેઇન્ટ છે. તો આ બધી વસ્તુ શું થઈ? આ બધી વસ્તુ કમ્પ્યુટરના સોફ્ટવેર જ છે, જે કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય આપણને કરીને આપે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો અત્યારે માઇક્રોસોફ્ટ વર્ડ ખોલ્યું. ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ વર્ડ આપણે લઈએ તો વર્ડમાં તમે જોશો તો હું એક અહીંયા લખાણ લખું છું. આ લખાણને હું ઘાટું કરીશ, એટલે આ લખાણ થોડું ઘાટું થઈ ગયું. પછી બીજું એક લખાણ લખું છું, એ લખાણને હું અહીંયાથી ત્રાસું કરું છું, ઇટાલિક, એટલે આ ત્રાસું થઈ ગયું. ત્યાર પછીનું એક લખાણ અહીંયા લખું છું. બરાબર? હવે આ લખાણની નીચે મારે લાઈન જોઈએ છીએ, તો અહીંયા હું એની નીચે અંડરલાઈન કરીશ. તો આ લખાણની નીચે અંડરલાઈન આવી. તો અહીંયા બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન ત્રણેયની ઇફેક્ટ આપણે અલગ અલગ લખાણમાં આપી. એવા અહીંયા ઘણા બધા સબ મેનુ છે, ઘણા બધા મેનુ છે, જેના પર તમે ક્લિક કરીને કાંઈક ને કાંઈક ઇફેક્ટ તમે આપી શકો. તો અહીંયા જ્યારે આ બોલ્ડ કરીને એક વસ્તુ છે તો આ એક પ્રોગ્રામ છે. ઇટાલિક જે છે એક પ્રકારનો બીજો પ્રોગ્રામ છે. અંડરલાઈન જે છે એ પ્રકારનો ત્રીજો પ્રોગ્રામ છે.
તો આવા જેટલા પણ અહીંયા મેનુ તમે જોવો છો એ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામોનો સમૂહ છે. એક આખો પ્રોગ્રામોનો સમૂહ ભેગું થાય છે અને આ બધા પ્રોગ્રામોના સમૂહનો મુખ્ય ઉદ્દેશ શું છે માઇક્રોસોફ્ટ વર્ડનો? તો કે એક ડોક્યુમેન્ટ બનાવવું, એક લેખિતનું ડોક્યુમેન્ટ બનાવવું વર્ડની અંદર. બરાબર, નોર્મલી વર્ડનો ઉપયોગ જે છે લેખિત કોઈ પણ પ્રકારનું અલગ ડોક્યુમેન્ટ બનાવવું. તો આ જે અલગ અલગ પ્રોગ્રામોનો સમૂહ ભેગો થાય છે ત્યારે શું બને છે? માઇક્રોસોફ્ટ વર્ડ બને છે. અને માઇક્રોસોફ્ટ વર્ડ શું છે? એક સોફ્ટવેર છે. બરાબર, તો આ ઉદાહરણ થયું સોફ્ટવેર. સમજાય છે? સોફ્ટવેર એટલે શું? તો આ સોફ્ટવેર બનાવવા માટે સોફ્ટવેરની અંદર ઘણા બધા ઘટકોની જરૂર પડે. તો આવા મુખ્ય સોફ્ટવેરની અંદરના ઘટકો ક્યાં ક્યાં છે? તો એના અહીંયા એક ચાર્ટ આપેલો છે, એક તમને આકૃતિ આપેલી છે કે સોફ્ટવેરના ઘટકો, જેમાં ટોટલ 3 પ્રકારના ઘટકો આવે છે સોફ્ટવેરમાં. જેમાં પહેલો ઘટક જે છે મુખ્ય ઘટક એને કહેવાય ડેટા. બરાબર, કોઈ પણ માહિતી જેને આપણે ડેટા કહી શકીએ. બરાબર, કોઈ પણ પ્રકારના ડેટા, કોઈ પણ પ્રકારની માહિતી એને ડેટા કહી શકીએ. ત્યાર પછી બીજું જે છે એને કહેવાય ઇન્સ્ટ્રક્શન, એટલે કે સૂચનાઓ. બરાબર, ઘણી બધી સૂચનાઓ જે છે સોફ્ટવેરને આપવામાં આવતી હોય. જે પ્રકારે આપણે કાર્ય કરવું હોય એ પ્રકારે સૂચનાઓ સોફ્ટવેરને આપણે આપવામાં આવતી હોય. ત્યાર પછી ત્રીજું જે છે એને કહેવાય ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશન એટલે કે ભાઈ કોઈ દસ્તાવેજીકરણ તમે કરો છો, કોઈ પણ પ્રકારની તમે નોંધ ઉમેરો છો, તો એ બધી વસ્તુને કહેવાય ડોક્યુમેન્ટેશન. તો આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય છે, ડેટા, ઇન્સ્ટ્રક્શન્સ અને ડોક્યુમેન્ટેશન, ત્યારે શું બને છે? એક સોફ્ટવેર બને છે. તો આ બધા થયા સોફ્ટવેરના અલગ અલગ ઘટક. બરાબર, તો આપણે આ સોફ્ટવેરનો ટોપિક અત્યારે જોઈએ. નોર્મલી સોફ્ટવેર એટલે કે ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ જ્યારે કોઈ એક પ્રકારનું કાર્ય આપણને કરીને આપતું હોય ત્યારે એને આપણે સોફ્ટવેર કહી શકીએ. બરાબર, જેના ઉદાહરણ તરીકે હું તમને ઉદાહરણ આપું તો માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, નોટપેડ, પેઇન્ટ, વર્ડપેડ, આ બધા જે નામ હું બોલું છું એ બધા નામ છે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર. બરાબર, ત્યાર પછીનો એક કન્સેપ્ટ આવે છે જેને આપણે કહીએ હાર્ડવેર. બરાબર, હાર્ડવેર એટલે કે આપણે અડકી શકીએ એવો કોઈ કમ્પ્યુટર, એવો કોઈ ઇલેક્ટ્રોનિક ભાગ. બરાબર, જેને આપણે હાર્ડવેર કહીએ. તો કમ્પ્યુટરની અંદર હાર્ડવેર જે છે એ આપણે કોને કહી શકીએ? તો જે પણ કમ્પ્યુટરના ભાગ છે જેને આપણે અડકી શકીએ એને આપણે હાર્ડવેર કહીએ. તો એવા ક્યાં ક્યાં ભાગ છે કમ્પ્યુટરમાં? તો કે ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસિંગ ડિવાઇસ. આ ત્રણેય જે ડિવાઇસીસ હોય એને આપણે હાર્ડવેર કહીએ. જેમ કે મોનિટર, કીબોર્ડ, માઉસ, સીપીયુ, પ્રિન્ટર. તો આ બધા જે હું નામ બોલું છે કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના શું છે? પેરિફેરલ્સ છે. પેરિફેરલ્સ એટલે કે પરિઘીય એકમ, કે જેને આપણે અડકી શકીએ. આપણે એને આપણે નોર્મલી એ આપણા ફિઝિકલ ડિવાઇસ છે જેને આપણે અડકી શકીએ. આ બધા કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ અને પ્રિન્ટર, આ બધા જે ભાગો છે એને આપણે શું કહી શકીએ? કમ્પ્યુટરના હાર્ડવેર કહી શકીએ. બરાબર, તો જ્યારે પણ હાર્ડવેર અને સોફ્ટવેરનો સમન્વય થાય ને ત્યારે જ આપણે કમ્પ્યુટરની સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ. હાર્ડવેર અને સોફ્ટવેર બંને વગર આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ન કરી શકીએ. ધારો કે આપણી પાસે સોફ્ટવેર છે પણ હાર્ડવેર નથી. બરાબર, ધારો કે આપણી પાસે સોફ્ટવેર છે પણ હાર્ડવેર નથી, તો આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ન કરી શકીએ. બરાબર, કારણ કે એ ડિવાઇસ જ નથી આપણી પાસે. આપણી પાસે સીપીયુ છે, સીપીયુ નથી, કીબોર્ડ નથી, માઉસ નથી, આવા સાધનો જ ન હોય અને સોફ્ટવેર હોય તો આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ન કરી શકીએ. એ જ રીતે આપણી પાસે સોફ્ટવેર છે, કોઈ પણ સીડી કે ડીવીડીમાં આપણી પાસે સોફ્ટવેર છે પણ હાર્ડવેર જ નથી. બરાબર, ત્યારે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ન કરી શકીએ. આપણી પાસે ધારો કે હાર્ડવેર છે, હવે આપણે એમ વાત કરીએ કે આપણી પાસે હાર્ડવેર છે, સીપીયુ છે, કીબોર્ડ છે, મોનિટર છે, માઉસ છે, પ્રિન્ટર છે, પણ સોફ્ટવેર નથી. કમ્પ્યુટરની અંદર પેઇન્ટ નથી, વર્ડપેડ નથી, વર્ડ નથી, આવા કોઈ પણ પ્રકારના સોફ્ટવેર ન હોય તો આપણે હાર્ડવેરનું શું કરવાનું? આપણે હાર્ડવેરનો ઉપયોગ જ ના કરી શકીએ. બરાબર, તો સોફ્ટવેર અને હાર્ડવેરનો જ્યારે સમન્વય બંને એક સાથે યુઝ થાય છે ત્યારે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ. તો સમન્વયની હું વાત કરું છું ત્યારે જ એક નવો કન્સેપ્ટ આવે છે જેને આપણે કહી શકીએ ફર્મવેર. ફર્મવેર એટલે કે સોફ્ટવેર અને હાર્ડવેર બંને એક સાથે સંકલિત થઈને કાર્ય કરે એને આપણે ફર્મવેર કહીએ. જેમાં સોફ્ટવેર અને હાર્ડવેર બંને એક સાથે ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત, બરાબર, એક સાથે બંને કાર્ય કરે
એને આપણે ફર્મવેર કહીએ. બરાબર. ફર્મવેરમાં નોર્મલી એવું હોય કે કોઈ પણ હાર્ડવેર એટલે કે અડકી શકીએ. તો અડકી કોને શકીએ આપણે? તો આ અડકી આપણે કોઈ પણ ડિવાઇસને શકીએ. તો એ ડિવાઇસની અંદર શું હોય? સર્કિટ હોય. એ સર્કિટની અંદર જ્યારે સોફ્ટવેર ફિટ કરી દેવામાં આવે, સર્કિટની અંદર નોર્મલી શું હોય? સોફ્ટવેર નાખવામાં આવે. બરાબર. તો આ સર્કિટની અંદર અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ એટલે કે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર નાખી દઈએ અને એ સર્કિટને કોઈ ડિવાઇસમાં આપણે ફિટ કરી દઈએ તો એ ડિવાઇસને આપણે શું કહી શકીએ? ફર્મવેર કહી શકીએ. બરાબર. તો આ ફર્મવેરની વ્યાખ્યા કદાચ તમને થોડીક ડિફિકલ્ટ લાગતી હોય. આમ સમજાય તો જાય કે ભાઈ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનો સમન્વય જ્યારે થાય, બંને સંકલિત થઈને કાર્ય કરે, એને ફર્મવેર કહેવાય. પણ એવા સાધનો ક્યાં? બરાબર. કયા સાધનને આપણે ફર્મવેર કહેવું? તમને બધાને ખબર છે. તમે બધા આવા સાધનો જે છે એ જોયા છે, કાં તો તમારા ઘરે પણ આવા સાધનો અત્યારે અવેલેબલ હશે. જેમ કે વોશિંગ મશીન. ઘણા બધાના ઘરમાં વોશિંગ મશીન હશે. બરાબર. તમારા લોકોના ઘરમાં કદાચ ડિજિટલ કેમેરા હશે. આપણે જે ફોટો પાડીએ ને એ પ્રકારના ડિજિટલ કેમેરા. બરાબર. એ નહીં હોય તો તમારા ઘરમાં કાં તો માઇક્રોવેવ ઓવન હશે, જેના અંદર આપણે જે છે રસોઈ બનાવી શકીએ. બરાબર. કાં તો રસોઈને ગરમ કરી શકીએ, એમ નવી નવી રસોઈ પણ બનાવી શકીએ. રોડ ઉપર તમે જ્યારે જતા હશો ને ત્યારે તમે ટ્રાફિક લાઇટ જોઈ હશે. બરાબર. રેડ અને ગ્રીનમાં નોર્મલી ટ્રાફિક લાઇટ થાય. રેડમાં આપણે ઊભા રહીએ, પછી અમુક મિનિટ જાય, અમુક સેકન્ડ જાય, પછી ગ્રીન લાઇટ થાય, જેમાં આપણે રસ્તો ઓળંગી શકીએ. તો આ બધા મેં નામ બોલ્યા ને, વોશિંગ મશીન છે, ટ્રાફિક લાઇટ છે, ડિજિટલ કેમેરા છે, માઇક્રોવેવ ઓવન છે, આ બધા જે છે ને સાધનો, એને આપણે ફર્મવેર કહી શકીએ. બરાબર. આ સાધનો બીજું કંઈ નથી પણ ફર્મવેરના ઉદાહરણ છે. બરાબર. વોશિંગ મશીનને આપણે ફર્મવેર કઈ રીતે કહીએ? તો કે વોશિંગ મશીનની અંદર સામાન્ય વોશિંગ મશીન જે છે એક હાર્ડવેર છે જેને આપણે અડી શકીએ. પણ એની અંદર જ્યારે તમે કપડાં ધોવા માટે નાખો છો ત્યારે એની અંદર અલગ અલગ પ્રકારના બટન હોય. જેમ કે તમારે ક્વિક 30માં કપડાં ધોવા હોય તો 30 મિનિટમાં સ્પીડમાં કપડાં ધોવાઈને આવી. જ્યારે પણ તમે બટન ઉપર ક્લિક કરો ત્યારે કમ્પ્યુટરની અંદર એ બટનની અંદર અમુક પ્રોગ્રામ નાખેલા હોય. કમ્પ્યુટરમાં એ સર્કિટ હોય, એ સર્કિટ એક્ટિવેટ થાય ને સર્કિટમાં કેવો પ્રોગ્રામ હોય તો કે 30 મિનિટમાં કપડાં સ્પીડમાં ધોવાઈ જવા જોઈએ. તો એ સોફ્ટવેરની મદદથી એ મશીન જે છે ને કાર્ય કરે છે, ચાલે છે. ત્યાર પછી બીજો વોશિંગ મશીનની અંદર એક ઓપ્શન હું તમને કહું તો ભાઈ હાર્ડ કપડાં તમે વોશિંગ મશીનમાં નાખો ને, જેમ કે ભાઈ કોઈ પણ ચટાઈ નાખો છો. બરાબર. તો ચટાઈ ને બધી વસ્તુ કેવી થઈ? હાર્ડ વસ્તુ છે. તો એની માટે વોશિંગ મશીન જે છે થોડુંક વાર લગાડે છે ધોવા માટે. તો એ માટે જે છે રૂટીન તમારે રાખવું પડે. એ બટન દબાવવું પડે જેમાં રૂટીન કપડાં ધોવાતા હોય, હાર્ડ કપડાં ધોવાતા હોય. તો એ બટન દબો ત્યારે એની અંદર બીજો પ્રોગ્રામ નાખેલો હોય, એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય અને તમારા કપડાં જે છે ધોતો હોય. બરાબર. તો આ રીતે જ્યારે પણ તમે બટન દબો છો ત્યારે કમ્પ્યુટરમાં રહેલા, ત્યારે વોશિંગ મશીનમાં રહેલા પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા હોય. પ્રોગ્રામ દ્વારા જે છે આપણા કપડાં ધોવામાં આવતા હોય. તો આ જ રીતે ટ્રાફિક લાઇટની વાત કરું તો ટ્રાફિક લાઇટ પણ અમુક મિનિટ કે અમુક સેકન્ડ જે છે પાસ થાય છે એટલે ગ્રીન અને રેડ લાઇટમાં સ્વિચ ઓવર થતી હોય. બરાબર. એમાં બદલાવ આવતો હોય. ડિજિટલ કેમેરાની વાત કરું તો ડિજિટલ કેમેરા પણ એક પ્રકારનું હાર્ડવેર છે જેને આપણે અડકી શકીએ. પણ એના દ્વારા તમે ફોટો પાડો છો તો એ ફોટો આખો પાડીને પોતાની અંદર સંગ્રહ કરે છે, એને લાઇટિંગ આપે છે, એને ક્લિયરિટી આપે છે. તો એની માટે કેમેરાની અંદર પણ પ્રોગ્રામ નાખેલો હોય. એ પ્રોગ્રામ દ્વારા આ બધા કાર્ય થતા હોય. માઇક્રોવેવ ઓવનમાં પણ આવી જ વસ્તુ. માઇક્રોવેવ ઓવન જે છે એની અંદર કોઈ પણ તમે વસ્તુ બનાવો છો તેમાં અલગ અલગ પ્રકારના ઓપ્શન હોય, બટન હોય. એ બટન દબો એવો જ એની અંદરનો પ્રોગ્રામ હોય જે રહેલો, એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય. બરાબર. તો આ બધા સાધનો જેના નામ જે છે એની અંદર સોફ્ટવેર અને હાર્ડવેર બંનેનો સમન્વય થઈને એ કોઈ પણ મશીન કાર્ય કરતું હોય જેને આપણે ફર્મવેર કહીએ. તો આ ત્રણ આપણે અલગ અલગ કન્સેપ્ટ જોયા, સોફ્ટવેર, હાર્ડવેર અને ફર્મવેર. અહીંયા આપણે આપણું પ્રથમ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર. પહેલા ચેપ્ટર વિશે આપણે બધી ચર્ચા કરીએ, હવે અહીંયા કમ્પ્લીટ થાય છે. તો પ્રથમ ચેપ્ટરની અંદર રહેલા MCQ આપણે અત્યારે સોલ્વ કરીશું. આપણે ખાલી ફાઇનલ એક્ઝામ જે છે તમારી એમાં MCQ જ તમારી પેપર સ્ટાઇલમાં છે, તો આપણે MCQનો જ ખાલી અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલો MCQ સોલ્વ કરીએ. નીચેનામાંથી કમ્પ્યુટરનો લાક્ષણિક કાર્ય પ્રવાહ કયો છે? એટલે કે કમ્પ્યુટરનો નોર્મલી પ્રવાહ કયો છે? પહેલા શું કરે કમ્પ્યુટર, પછી શું કરે, એ તમારે આખો ક્રમશઃ એનો પ્રવાહ કહેવાનો છે.
તો કમ્પ્યુટર સૌપ્રથમ શું કરે, ઇનપુટ મેળવે, પછી પ્રક્રિયા કરે અને છેલ્લે આઉટપુટ આપે. તો ઓપ્શન બી જે છે એ સાચો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? તો એમાં જવાબ આવશે સંગૃહિત પ્રોગ્રામનો ખ્યાલ. બરાબર, ઓપ્શન એ સંગૃહિત પ્રોગ્રામનો ખ્યાલ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? જેમાં આવશે જવાબ એલ્ગોરિધમ, ઓપ્શન બી. ત્યાર પછી ફોર્થ MCQ, કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? બરાબર, ડેટા દાખલ કરતી વખતે એટલે શું આવે? ઇનપુટ. બરાબર, ઓપ્શન બી ઇનપુટ. પાંચમું, નીચેનામાંથી કમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? કમ્પ્યુટરની મેમરીમાં શું સંગ્રહ થાય? ડેટા થાય, સૂચનાઓ થાય અને એના પરિણામ પણ થાય. એટલે ઓપ્શન ડી, આપેલા બધા વિકલ્પ, ઓપ્શન ડી અહીંયા સાચો છે. ત્યાર પછી છઠ્ઠો MCQ, નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે? બરાબર, તો એમાં આવશે પ્રાઇમરી મેમરી, ઓપ્શન એ પ્રાઇમરી મેમરી. સાતમો MCQ, પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? બરાબર, પ્રાઇમરી મેમરીને બીજા કયા નામેથી તમે બોલાવી શકો? તો પ્રાઇમરી મેમરીનું બીજું નામ છે અસ્થાયી મેમરી, ઓપ્શન બી. બરાબર, અસ્થાયી મેમરી. ત્યાર પછી આઠમો MCQ, નીચેનામાંથી સેકન્ડરી મેમરીની કઈ લાક્ષણિકતા છે? તો સેકન્ડરી મેમરી જે છે ને એ પ્રાઇમરી મેમરી કરતાં સસ્તી હોય અને ધીમી હોય. બરાબર, તો ઓપ્શન એ સાચો છે, પ્રાઇમરી મેમરી કરતાં સસ્તી અને ધીમી. ત્યાર પછી નવમો MCQ, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? સેકન્ડરી, ઓપ્શન બી. બરાબર, સેકન્ડરી. ત્યાર પછી 10th MCQ, નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? બરાબર, ગાણિતિક અને તાર્કિક ગણતરી કરવા વાળો કયો એકમ છે? તો એમાં આવશે ઓપ્શન એ ગાણિતિક તાર્કિક એકમ. બરાબર, ઓપ્શન એ ગાણિતિક તાર્કિક એકમ. ત્યાર પછી 11મો MCQ, નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યો ઉપર નિયંત્રણ કરે છે? જેમાં આવશે કંટ્રોલ યુનિટ. બરાબર, ઓપ્શન સી કંટ્રોલ યુનિટ. ત્યાર પછી 12મું, ALU અને કંટ્રોલ યુનિટ સુસંગઠન શું બનાવે છે? ALU અને કંટ્રોલ યુનિટ બંને એક સાથે કાર્ય કરે, પણ એ બંને જે છે એ શેની અંદર સ્ટોર થયેલા હોય? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બરાબર, એ આખું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બનાવે છે, ઓપ્શન એ. ત્યાર પછી 13મો MCQ, નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? બરાબર, તો આ બધામાંથી પ્રિન્ટર જે છે આઉટપુટ એકમનું ઉદાહરણ છે, ઓપ્શન સી. 14મું, કમ્પ્યુટરનો કયો ભાગ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓપ્શન સી. ત્યાર પછી 15મો, GIGO નું પૂર્ણ સ્વરૂપ કયું છે? GIGO નું પૂરું નામ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, ઓપ્શન એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ત્યાર પછી 16મો MCQ, નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? સોફ્ટવેરનો ભાગ કયો છે, એનો ઘટક કયો છે? તો કે સૂચનાઓ, ડેટા અને દસ્તાવેજીકરણ, જેને ડોક્યુમેન્ટેશન કહી શકાય. તો આ ત્રણેય શું છે? સોફ્ટવેરના ભાગ થયા. તો ઓપ્શન ડી એ આપેલ બધા વિકલ્પ, જવાબ છે ઓપ્શન ડી. ત્યાર પછી છેલ્લો MCQ, નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? બરાબર, તો કમ્પ્યુટરના ભૌતિક ભાગ, જેને આપણે હાર્ડવેર કહી શકીએ. તો ઓપ્શન સી જે છે સાચો વિકલ્પ છે. તો આજે આપણે અહીંયા બધા MCQ સોલ્વ કર્યા અને બધા ટોપિક પ્રથમ ચેપ્ટરના કમ્પ્લીટ કર્યા. હવે આવતા લેક્ચરથી, નવા લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું.